પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 5મી ઓગસ્ટ 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આજનું પ્રોમિસ એ નીતિવચનનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને 21મી કલમ. નીતિવચન 11 ને 21 ત્યાં લખવામાં આવ્યું છે, કોલ આપીને કહું છું કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. એટલે શિક્ષા થશે જ, પણ સદાચારીઓના સંતાનોનો બચાવ થશે. સુલેમાન જ્ઞાની પવિત્ર આત્માની પ્રેરણાથી આ જે પ્રોમિસ લખે છે એ હકારાત્મક પ્રોમિસ છે અને નકારાત્મક પ્રોમિસ છે. બંને બાજુ આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાં લખ્યું છે, કોલ આપીને કહું છું. હવે કોલ એ અંગ્રેજી શબ્દ છે એમ કહી શકાય, પણ અહીં આગળ જે એનો હિબ્રુ ભાષાનું મૂળ ભાષાંતર નથી, પણ હિબ્રુ ભાષાના શબ્દ પ્રમાણે કે હું હાથમાં હાથ મિલાવીને કહું છું એવો એનો મિનિંગ થાય. કોલ આપીને એટલે હું હાથમાં હાથ મિલાવીને કહું છું, હું ખાતરી સાથે વચન આપું છું ને સમજાવું છું, એવો એનો અર્થ થાય છે. એટલે સાચી બાબત હું રજૂ કરું છું. હવે દુષ્ટ માણસને શિક્ષા થયા વગર રહેશે નહીં. હવે આ જે નકારાત્મક પ્રોમિસ છે કે દુષ્ટોને શિક્ષા કરવામાં આવશે. હવે નીતિવચનના પુસ્તકમાં દુષ્ટો વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે, ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. ઈશ્વરથી દૂર છે, ઈશ્વરની સાનિધ્યમાં રહેતો નથી અને ઈશ્વરને સ્વીકારતો પણ નથી. એ ઘણી બધી બાબતો એમના વિશે કહી શકાય, પણ કે છે શિક્ષા થશે. હવે જ્યારે લખવામાં આવ્યું છે કે દુષ્ટ માણસને શિક્ષા થયા વગર રહેશે નહીં, તો એ પૃથ્વી પરની શિક્ષાની વાત નથી. પહેલી બાબત આપણે સમજી લઈએ. ત્યાં લખ્યું છે, દુષ્ટ માણસને શિક્ષા થયા વગર રહેશે નહીં, એટલે શિક્ષા થશે જ, પણ એનો અર્થ કે પૃથ્વી પરની શિક્ષાની વાત અહીંયા નથી. જો તમે ગીતશાસ્ત્ર 37 અને 73 બે સાથે રાખીને વાંચશો, એક 37માં વાંચો અને 73માં વાંચો, તો બંનેમાં અરસપરસની વિરુદ્ધાર્થી બાબત છે. એક બાજુ કહે છે દુષ્ટો શા માટે પૃથ્વી પર વધતા જાય છે, શા માટે એમના આયોજનો પરિપૂર્ણ થાય છે, શા માટે તેઓ આગળ નીકળી જાય છે, શા માટે તેઓ ધનવાન થાય છે. એક અધ્યાયમાં એવું છે અને બીજા અધ્યાયમાં એનો ખુલાસો છે કે દુષ્ટો ભલે ને પૃથ્વી પર ગમે તેટલા આગળ વધતા હોય, પણ એક સમયે એમનો ન્યાય કરવામાં આવશે અને ત્યારે શિક્ષા થશે. એટલે સુલેમાન જ્ઞાની અહીં આગળ એ બાબતની પૂર્તિ આપે છે કે દુષ્ટ માણસ પૃથ્વી પરના સમય દરમિયાન ગમે તેટલો આગળ વધે, અને આપણને પણ ખબર છે, આપણે પણ માનીએ છીએ કે આ વ્યક્તિ તો દુષ્ટ છે, કદી પ્રભુમાં નહીં, કદી ચર્ચમાં નહીં, કદી સંગતમાં નહીં, આટલો બધો કેમનો આગળ વધી ગયો? ભલે ને આગળ વધ્યો, પણ એક દિવસે ન્યાય કરવામાં આવશે અને તેને શિક્ષા થયા વગર રહેશે નહીં. એ ન્યાયકાળની શિક્ષાની વાત છે. ન્યાયકાળની શિક્ષા એટલે છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રીમા સીટ પર બેસશે. મેં કોઈ જગ્યાએ કહ્યું હતું કે 2 સીટ છે, ક્રીમા અને બીમા. બીમા સીટ એ ઇનામ આપવાને માટે અને ક્રીમા સીટ શિક્ષા કરવાને માટે. તો અહીં આગળ કહે છે ક્રીમા સીટ પર બેસીને
એ દુષ્ટોનો ન્યાય કરીને એને શિક્ષા કરવામાં આવશે, એક દિવસે બનશે, એ પ્રભુના વચનોમાં લખેલું છે. અને ત્યાર પછી જે હકારાત્મક પ્રોમિસ છે, હકારાત્મક પ્રોમિસ છે, સદાચારીના બાળકોનો બચાવ થશે. સદાચારી એટલે પાછું જોઈએ આપણે કે જે પ્રભુમાં છે, પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં છે, પ્રભુની આધીનતામાં છે, પ્રભુના સેવા કાર્યમાં છે, એના બાળકો, એનો બચાવ થશે. એટલે એક બાબત અહીંયા હું ખુલાસો કરી દઉં કે મા બાપે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, તારણ પામ્યા, એટલે ઓટોમેટિક એના બાળકોનો બચાવ થઈ જતો નથી. એ મા બાપનો બચાવ થઈ ગયો. પણ બાળકોના બચાવને માટે તો કહે છે સદાચારી એ પ્રયત્ન કરશે પોતાના બાળકોને માટે કે મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે, હું બાપ તરીકે, મા તરીકે, તો મારા બાળકો પણ પ્રભુને સ્વીકારવા જોઈએ એવું શિક્ષણ આપશે ને માટે કહે છે બચી જશે. મા બાપે વિશ્વાસ કર્યો એટલે ઓટોમેટિક બાળકો વિશ્વાસ કરીને બચી જશે એવું બાઇબલ કહેતું નથી. પણ અહીંયા કહે છે સદાચારીના બાળકોનો બચાવ થશે. એટલે સદાચારી પ્રભુમાં વિશ્વાસ કરનાર મા બાપ એના બાળકોને શિક્ષણ આપશે, સમજ આપશે, ઉત્તેજન આપશે, અને બાળકો સ્વીકારશે તો એમનો પણ બચાવ થશે. એટલે આ વચન હકારાત્મક અને નકારાત્મક બંને રીતે આપણે આજે જોઈ શક્યા. સમજવામાં આત્માની દોરવણી સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના દિવસે પ્રભુ તમે જે પ્રોમિસ અમને બતાવ્યું, હકારાત્મક અને નકારાત્મક, અને બંને રીતે અમે સમજ્યા છીએ. એનો આશીર્વાદ અમારા જીવનોમાં હકારાત્મક રીતે મળે એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.